हेलो स्टूडेंट्स, चैप्टर 5 स्वाध्यायના દાખલાઓ કન્ટિન્યુ કરીએ છીએ. સ્વાધ્યાયનો 13મો દાખલો છે. 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? તો મિત્રો, વજન મતલબ mg. તો આપણે 70 કિલોગ્રામ દળ લઈએ તો એનું ઓરિજિનલ વજન mg એટલે 70 ગુણ્યા 9.8 એટલા ન્યૂટન વજન કહેવાય. તો એ સ્થિર હોય તો 70 ગુણ્યા 9.8 ન્યૂટન થાય. પણ એ લિફ્ટમાં છે તો આવા અલગ અલગ કિસ્સાઓ જોવાના છે. પહેલો કેસ છે કે લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. તો મિત્રો, નિયમિત ઝડપથી ગતિ કરતી હોય તો એ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન કરતી હોય. એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન કરતી હોય એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. ફ્રેમ ઓફ રેફરન્સ પણ ઇનર્શિયલ. એનો મતલબ કે એમાં કોઈ પણ પ્રકારનું વધારાનું પરિણામી બળ ના હોય, મતલબ પરિણામી બળ 0 હોય. તો આની ઉપર માત્ર એક જ બળ લાગશે, એટલે આ અચળ વેગ છે એટલે પ્રવેગ 0. તો કોઈ એક્સ્ટ્રા પ્રવેગ નથી એટલે આભાસી પ્રવેગ 0 થઈ ગયો. તો આની પર એક જ બળ લાગે, mg ગુરુત્વ બળ. તો એ વજન કાંટા પર ઊભો હોય એટલે એના લીધે વજન કાંટા પર mg બળ અનુભવાય, એ પૂરેપૂરું મપાય. તો એનું વજન કેટલું નોંધાશે? તો mg, m 70 કિલોગ્રામ, g 9.8 ન્યૂટન એટલે 686 ન્યૂટન. એકચ્યુઅલી જે વજન કાંટો હોય છે એ માપે mg, પણ એના સ્કેલ ઉપર ખાલી એમના જ કાપા પાડેલા હોય એટલે આપણને વંચાય 70, પણ વાસ્તવમાં એ માપે 686 ન્યૂટન. ચંદ્ર પર એ વજન કાંટો કામ ના કરે કારણ કે આ બદલાઈ જાય, છઠ્ઠા ભાગનું મપાય. એટલે સ્પેશિયલી વજન કાંટાથી આપણું વજન માપતા હોઈએ તો એ પૃથ્વી માટે જ સાચું છે. ઓકે, હવે બીજો કેસ છે કે લિફ્ટ નિમ્ન દિશામાં એટલે આમાં અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરતી હોય. તો મિત્રો, લિફ્ટ આમ પ્રવેગી ગતિ કરે તો માણસ ઉપર આભાસી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં મળે, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં અને આભાસી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં. તો પરસ્પર વિરુદ્ધ થયા. તો આપણે આ દિશાને ધન ગણીએ તો આ દિશાને ઋણ લેવાય. તો જીમાંથી એ જેટલો પ્રવેગ બાદ થઈ જાય. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ થઈ ગયો હવે g - a. ઓકે, તો હવે વજન કેટલું નોંધાય? તો mg ડેશ કહેવાય. એટલે mg - ma અથવા m(g - a) આ અસરકારક ગુરુત્વ પ્રવેગ કહેવાય, g - a ને. બધું આપેલું જ છે તો એ સાદુરૂપ આપો એટલે આવું થઈ જાય. એટલે ટૂંકમાં ઓછું નોંધાય. લિફ્ટ જ્યારે અધો દિશામાં ગતિ કરતી હોય ત્યારે આભાસી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં હોય એટલે ગુરુત્વ પ્રવેગમાંથી એટલો પ્રવેગ બાદ થઈ જાય એટલે અસરકારક વજન ઓછું થઈ જાય. આપણે ચગડોળ હોય, પેલું મેરીગો રાઉન્ડ, એમાં જ્યારે એ ચગડોળ નીચે આવતું હોય એ વખતે કેવું એકદમ હલકા ફૂલ થઈ ગયા હોય એવું લાગે, એ જ આ. ઓકે, નેક્સ્ટ. હવે ત્રીજો કિસ્સો છે કે લિફ્ટ જ્યારે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉપર જતી હોય એટલે ઉર્ધ્વ દિશામાં જતી હોય. તો લિફ્ટ આમ જતી હોય તો આભાસી પ્રવેગ અધો દિશામાં આવે, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં, આભાસી પ્રવેગ પણ અધો દિશામાં, એટલે અસરકારક ગુરુત્વ પ્રવેગ g + a થઈ જાય. તો વજન mg ડેશ બરાબર mg + ma એટલે m × g + a થાય. કિંમતો બધી આપેલી જ છે એટલે વજન વધી ગયા. ચગડોળ આમ ફરતું હોય તો આમ ઉપર જતું હોય એ વખતે આવું એકદમ હેવી મહેસૂસ થાય.
નીચે આવતું હોય ત્યારે એકદમ લાઇટ મહેસૂસ થાય. તો ટૂંકમાં જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ ઉદ્ભવે. અહીંયા આભાસી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ બંને એક જ દિશામાં છે એટલે સરવાળો થયો. ઓકે, હવે ચોથો કેસ છે કે લિફ્ટનો કેબલ તૂટી જાય એટલે કે લિફ્ટ મુક્ત પતન પામે તો લિફ્ટનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો થઈ ગયો. તો આ માણસ ઉપર એનો આભાસી પ્રવેગ g જેટલો આમ થઈ જાય અને ગુરુત્વ પ્રવેગવાળો પ્રવેગ g જેટલો આમ હતો. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ g માઇનસ g થઈ ગયો એટલે 0 થઈ ગયો. એટલે mg માઇનસ mg 0 એટલે વજન 0. આને વેઇટલેસનેસ કહેવામાં આવે છે, ભારહીનતા. અવકાશયાનમાં અવકાશયાત્રીઓને આવો અનુભવ થાય. એટલે એ મુક્ત પતન પામતા હોય એવું ફીલ કરે. પણ ત્યાં પણ કોઈ પણ વસ્તુ હાથમાંથી પડી જાય તો એ એકચ્યુઅલી પડે જ નહીં, એ તમારી સામે ને સામે જ રહે. એટલે એ ભારહીનતા કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ દાખલો. આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. સ્થાન વિરુદ્ધ સમયનો. t<0, t>4 સેકન્ડ અને t 0 અને 4 સેકન્ડની વચ્ચે હોય એવા સમયે કણ પર લાગતું બળ અને t=0 અને t<4 સેકન્ડ સમયે આઘાત શોધો. તો t<0 મતલબ કે એ આ કેસમાં તો વાસ્તવમાં સમય ઋણ ના હોય, પણ અહીંયા એ ગતિની શરૂઆતની પહેલાંની વાત કરેલી છે. તો ગતિની શરૂઆત થઈ એ પહેલાં તો કોઈ બળ લાગતું જ નથી, કારણ કે પદાર્થ સ્થિર છે ને. આપણે આલેખ દોરીએ તો આમ આવે અને x વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર મતલબ પદાર્થ સ્થિર અને સ્થિર મતલબ પરિણામી બળ 0. પછી x>4 સેકન્ડ માટે કરીએ તો આ 4 સેકન્ડથી વધારે સમય માટે એટલે આ આલેખ થયો. તો એ પણ સમય અક્ષને સમાંતર છે આમ. તો કોઈ પણ સમયનું સ્થાન આનું આ જ રહે. તો એનો મતલબ પદાર્થ ત્યાંનો ત્યાં જ છે એટલે સ્થિર જ છે, અને સ્થિર છે એનો મતલબ કે કોઈ બળ લાગતું નથી. ઓકે, હવે 0 થી 4 સેકન્ડની વચ્ચે એટલે ટીની કિંમત 0થી મોટી પણ 4 સેકન્ડથી નાની હોય એ દરમિયાન પદાર્થ આમ જાય છે. તો મિત્રો x વિરુદ્ધ ટીનો આલેખ આ રીતે સ્ટ્રેટ લાઈન ઉપર જતો હોય તો એ અચળ વેગી ગતિ કહેવાય. સરખા સમયમાં સરખું સ્થાનાંતર થતું હોય તો અચળ વેગી ગતિ અને સ્થિર અવસ્થા ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર આ બંને સેમ અવસ્થાઓ છે. પદાર્થ સ્થિર હોય કે અચળ વેગી ગતિ કરતો હોય તો એની પર લાગતું બળ 0 હોય. તો આ આખી ગતિ દરમિયાન છે કે અહીંયાથી આમ વિચારો 0 સમય પહેલાંની, 0 થી 4 સેકન્ડની અને 4 સેકન્ડ પછીની, આમાં ક્યાંય કોઈ જગ્યાએ બળ લાગતું નથી. ગતિની વાત કરીએ તો 0 સેકન્ડ સુધી સ્થિર, પછી અચળ વેગી, પછી સ્થિર. તો આ ત્રણેય કિસ્સાઓમાં ક્યાંય બળ લાગતું નથી. ઓકે, પછી આઘાત શોધવાના છે. મિત્રો આઘાત અથવા એને આખું નામ બળનો આઘાત પણ છે. એ વેગમાનનો ફેરફાર કહેવાય. તો એની વાત કરીએ હવે. તો મિત્રો આપણે બળનો આઘાત શોધવાનો છે. તો t=0 સમયે બળનો આઘાત કરવો હોય તો બળનો આઘાત એ જ વેગમાનનો ફેરફાર. તો 0 સેકન્ડે એનાથી જસ્ટ પહેલાં અને જસ્ટ પછી આપણે વેગમાનો શોધી કાઢવાના. તો પહેલાં વેગ શોધીએ. તો 0 સેકન્ડની જસ્ટ પહેલાં તો સ્થિર હતો એટલે 0 સમયની જસ્ટ પહેલાં વેગ 0,
અને 0 સેકન્ડની જસ્ટ પછી આમ આલેખ છે. તો મિત્રો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો વેગ શોધવો હોય તો ઢાળ પરથી મળે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. તો આટલું છે એ ડેલ્ટા એક્સ કહેવાય અને આટલું છે એ ડેલ્ટા ટી કહેવાય. તો ડેલ્ટા એક્સ આટલું એટલે કેટલું 3 સેન્ટીમીટર મીટર જોઈએ અને આટલું છે એ 4 સેકન્ડ એટલે આ 3/4 એટલે 0.75 મીટર પર સેકન્ડ. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો વેગમાન એટલે mv થાય તો આ અંતિમ અને આ mv0 એટલે પ્રારંભિક. m 4 કિલોગ્રામ આપેલું છે, v 0.75 માઇનસ 4 ઇન્ટુ પ્રારંભિક વેગ 0 છે. તો બળનો આઘાત થયો 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, હવે 4 સેકન્ડે બળનો આઘાત અહીંયા શોધવો છે. તો 4 સેકન્ડની જસ્ટ પહેલા વેગ અને 4 સેકન્ડની જસ્ટ પછીનો વેગ કરીએ. તો 4 સેકન્ડની જસ્ટ પહેલાંનો વેગ એટલે આ જે OA રેખાનો ડાળ હતો એ જ આ જ એ બીજા કેસમાં હવે પ્રારંભિક વેગ થઈ ગયો. અને 4 સેકન્ડની જસ્ટ પછી એ તો સ્થિર છે એટલે વેગ 0 છે. તો આમાં પ્રારંભિક વેગ 0.75 મીટર પર સેકન્ડ છે અને અંતિમ વેગ 0 છે. તો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. અંતિમ વેગમાન mv માઇનસ પ્રારંભિક વેગમાન mv0. અહીંયા એમ કોમન કાઢી લીધું. તો m 4 કિલોગ્રામ આપ્યું છે, v અંતિમ વેગ 0 છે અને પ્રારંભિક વેગ 0.75. તો આ ગુણાકાર કરો એટલે આ -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહેવાય. એટલે આ રીતે મળી જાય. ઓકે, હવે બીજો એક દાખલો છે. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળના બે પદાર્થો A અને Bને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી. મિત્રો આવું લીસી સપાટી એવું લખ્યું હોય એનો મતલબ કે ઘર્ષણ બળ લાગતું નથી. એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. F = 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ A ઉપર પછી B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં દોરીમાંનો તણાવ કેટલો હશે? તો મિત્રો આ રીતની સ્થિતિ છે કે આ 10 કિલોગ્રામનો પદાર્થ છે, આ 20 કિલોગ્રામનો. બંનેને એક દોરીથી બાંધ્યા અને આમ પહેલાં બી પર બળ લગાડીએ એવો કેસ લઈએ. તો આમ બળ લગાડીએ, બંને પદાર્થ દોરીથી બાંધ્યા હોય તો કોણ ગતિ કરે? નેચરલી બંને. તો આખા તંત્રને સંયુક્ત પ્રવેગ હોય તો પહેલાંનું દળ 10 કિલોગ્રામ છે, બીજાનું 20 કિલોગ્રામ છે. લાગુ પાડેલું બળ 600 ન્યૂટન છે. પ્રવેગ કરવો હોય તો F = ma, તો A = F/m. એટલે પ્રવેગ એટલે કુલ બળ ભાગ્યા કુલ દળ. તો કુલ બળ કેટલું છે? 600 ન્યૂટન. કુલ દળ તો 10 કિલોગ્રામ વત્તા 20 કિલોગ્રામ એટલે 600/30 એટલે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો. તો આ સંયુક્ત પ્રવેગ થયો. બંનેનો સેમ જ હોય. હવે તણાવ T1 શોધવા માટે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપરીએ. એકથી વધારે બળ હોય તો પરિણામી બળ લેવાનું, અને આવું આપણે બહુ વાર કરેલું. જે દિશામાં બળ લાગતું હોય, મતલબ જે દિશામાં ગતિ થતી હોય એ દિશાનું બળ ધન લેવાનું, એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ લેવાનું. તો આપણે આ m2 પદાર્થ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખીએ તો શું થશે? F - T1 = m2a. જે દિશામાં ગતિ થતી હોય એ બળ ધન અને એની વિરુદ્ધ દિશાવાળું બળ ઋણ ઇક્વલ ટુ જે પદાર્થ ગતિ કરતો વિચાર્યો આપણે એ m2a. આનો વિચાર નહીં કરવાનો અત્યારે, આપણે તણાવ શોધવો છે બસ. તો F 600 ન્યૂટન આપ્યું છે, T1 શોધવાનું છે, m2 20 કિલોગ્રામ, પ્રવેગ આપણે શોધ્યો 20 એટલે આ 400
અને સામે લઈ જાઓ, T1ને કરતા બનાવી દો 200 ન્યૂટન. ઓકે, હવે આનાથી ઊંધી સ્થિતિ લઈએ. હલકા પદાર્થ એ ઉપર બળ લગાડીએ, એટલે આમ લગાડતા એના બદલે હવે આમ કરીએ તો આખું તંત્ર આમ ગતિ કરવા લાગે, તો એ પ્રવેગ તો આટલો જ થાય, પણ તણાવ બદલાઈ જાય. કારણ કે આના માટે હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખીએ. તો મિત્રો આમ ગતિ થાય છે, એટલે આ F ધન અને હવે તણાવ T2 ધારો કે છે, તો T2 ઋણ ઇક્વલ ટુ જે પદાર્થ ગતિ કરતો વિચાર્યો આપણે એનું દળ ધ્યાનમાં લેવાનું m1a. ખાલી આટલા માટે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખીએ, એટલે આનું કશું વિચારવાનું નહીં. તો આ 600 ન્યૂટન આ શોધવાનું છે. m1 10 કિલોગ્રામ, પ્રવેગ આપણે શોધ્યો તો એ જ, સાદુરૂપ આપો 400 ન્યૂટન. આમ ખેંચતા હોય તો પાછળ હલકો પદાર્થ હોય એટલે તણાવ ઓછો હોય, અને આમ ખેંચો તો પાછળ ભારે પદાર્થ છે એટલે તણાવ વધારે હોય. ઓકે, સિમ્પલ. સ્વાધ્યાયનો 16મો દાખલો છે. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં એવી દોરીના એક એક છેડે બાંધેલા છે. આ રીતે આખી દોરી છે આમ. આ દળોને છોડી દેવામાં આવે તો એમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. તો નેચરલી આ ભારે છે અને આ હલકો છે, એટલે આખું તંત્ર આમ જવા માંડે. એટલે 12 કિલોગ્રામનો પદાર્થ અધો દિશામાં ગતિ કરે અને 8 કિલોગ્રામવાળો ઉર્ધ્વ દિશામાં. અને દોરી આખી કન્ટિન્યુઅસ એક જ છે, એટલે બધે તણાવ એક સરખું હશે. તો આપણે આ બંને પદાર્થો માટે પ્રવેગ સંયુક્ત સમાન છે એવું લઈ લઈએ. બંને પદાર્થો માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના સમીકરણો લખીએ, સિગ્મા F = ma પરથી. તો આના માટે લખીએ તો આ આમ જાય છે, એટલે તણાવ બળ આમ હોય એ ધન લેવાનું, અને એની વિરુદ્ધ દિશામાં એનું વજન m1g છે એ ઋણ લેવાનું. T - m1g = m1a. આના માટે એ ઉપર જાય છે ને, એટલે તણાવ બળ ધન અને વજન ઋણ. ઓકે, 12 કિલોગ્રામવાળા પદાર્થ માટે લખવું હોય તો એ આમ જાય છે, તો આ ધન લેવાનું, એટલે m2g માઇનસ તણાવ બળ T = m2a. ઓકે, હવે આ બંને સમીકરણોનો આપણે સરવાળો કરી દઈએ. તો આ T ને માઇનસ T ઉડી જશે, m2g માઇનસ m1g એટલે m2 માઇનસ m1g કોમન ઇક્વલ ટુ આ m1a પ્લસ m2a એ કોમન m1 પ્લસ m2 ઇન્ટુ a. આપણે શોધવો છે પ્રવેગ, તો એને કરતાં બનાવી દો. તો m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. બધું આપેલું જ છે. આ 12 કિલોગ્રામ, આ 8 કિલોગ્રામ કિંમતો મૂકી. ગુરુત્વ પ્રવેગ આપણે અહીંયા 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધો છે, તો બંનેનો સંયુક્ત પ્રવેગ મળ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, બેમાં સરખો જ પ્રવેગ હોય, ખાલી આ અધો દિશામાં હોય ને આ ઉર્ધ્વ દિશામાં. હવે દોરીમાંનું તણાવ બળ શોધવું છે, તો કોઈ પણ એક સમીકરણમાં આ એની કિંમત મૂકી દેવાની. તો આપણે એકમાં મૂકીએ. ચાલો, T માઇનસ m1g બરાબર m1a હતું, આને સામે લઈ જાય એટલે પ્લસ થઈ ગયું. m1 કોમન કાઢી દીધું. હવે બધી કિંમતો મૂકીએ. m1 8 કિલોગ્રામ, g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધું, અને પ્રવેગ આપણે શોધ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે તણાવ બળ મળી ગયું 96 ન્યૂટન. ઓકે, તણાવ બળ હંમેશા દોરીની દિશામાં હોય, એટલે જ્યાં દોરી હોય એ તરફ. ઓકે, હવે સ્વાધ્યાયનો 17મો દાખલો છે. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, વિભંજન એટલે બે ટુકડામાં વિભાજિત થાય,
તો દર્શાવો કે નિપજો એટલે એ જે બે ટુકડા થયા એ વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. તો ધારો કે ન્યુક્લિયસનું દળ m છે અને એનો શરૂઆતનો વેગ સ્થિર છે એટલે વેગ 0 થાય. તો ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન pi એટલે p ઇનિશિયલ કહેવાય mv. તો m ઇન્ટુ વેગ 0 એટલે બધું 0 એટલે આ પ્રારંભિક વેગમાન 0. હવે એના ટુકડા બે થયા તો એ વિભંજન પામતા બે ટુકડાઓના દળ ધારો કે m1 અને m2 અને વેગ ધારો કે v1 અને v2 છે. તો એ વિભંજન પછીનું એનું અંતિમ વેગમાન p ફાઇનલ ઇક્વલ ટુ પહેલા ટુકડાનું m1 v1 પ્લસ બીજા ટુકડાનું m2 v2 કહીએ. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર જો કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય, અહીં આપણે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમનો મતલબ બધું સ્થિર એટલે પરિણામી બળ 0 છે, તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે. અચળ રહે મીન્સ કે વિભંજન પહેલાં જેટલું હોય એટલું જ વિભંજન પછી પણ હોય, એટલે પ્રારંભિક બરાબર અંતિમ. તો મિત્રો પ્રારંભિક વેગમાન 0 છે, અંતિમ વેગમાન m1 v1 પ્લસ m2 v2 છે. v2 ને કરતા બનાવીએ તો આને સામે લઈ જાઓ એટલે માઇનસ m1 v1 અને m2 ને નીચે લઈ જાઓ એટલે આવું થઈ ગયું. તો મિત્રો આ ઋણ નિશાની શું દર્શાવે છે કે બીજા ટુકડાનો જે વેગ છે એ પહેલા ટુકડાના વેગની વિરુદ્ધ દિશામાં છે. જો બે નાના મોટા ટુકડાઓ હોય તો એ વિરુદ્ધ જ હોય, અને જો દળ સરખા હોય તો એમના વેગ પણ સરખા થશે, પણ પરસ્પર વિરુદ્ધ. એક આમ જાય તો બીજો આમ જાય. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 18. 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે અને એટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. તો દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો આઘાત કેટલો હશે? તો બંનેનું સરખું જ છે એટલે કોઈ પણ એક બોલ માટે આપણે ગણતરી કરીએ. તો પ્રારંભિક વેગમાન એટલે સંઘાત એટલે અથડામણ પહેલાંનું p1 કહીએ, mv દળ 0.05 કિલોગ્રામ, વેગ 6 મીટર પર સેકન્ડ, 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ, એને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ કહેવાય છે. અંતિમ વેગમાન એટલે સંઘાત પછીનું, તો એટલી જ ઝડપથી પાછા ફેંકાયા છે એટલે પહેલાં કરતાં વેગની દિશા ઉલટાઈ ગઈ એટલે આ વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ v લીધું. મૂલ્યો સેમ જ છે પણ વિરુદ્ધ છે એટલે માઇનસમાં આવ્યું. હવે બળનો આઘાત એ જ વેગમાનનો ફેરફાર થાય. તો વેગમાનનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. -0.3 -0.3 એટલે -0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ વેગમાનનો ફેરફાર કહો કે બળનો આઘાત. ઓકે, તો આવું હોય. બીજા બોલનું ગણો તો આટલું જ પણ પ્લસમાં આવે એટલે મૂલ્ય કહીએ તો 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ. 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક શેલ એટલે ગોળો ફોડવામાં આવે છે. ઘનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો અહીંયા જે ગોળી છે શેલ એનું દળ આપ્યું છે અને એની ઝડપ આપીશ. ઘનનું દળ આપ્યું છે અને ઘનની પાછળ કેટલી ઝડપથી ફેંકાય એ શોધવાનું છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન તો સ્થિર છે એટલે 0 થશે. અંતિમ વેગમાન એટલે ઘનનું વેગમાન વત્તા શેલનું વેગમાન થાય. તો 0 = m1 v1 પ્લસ m2 v2. આપણે v2 શોધવાનું છે, સામે લઈ જાઓ, m2 નીચે લઈ જાઓ, બધી કિંમતો આપેલી જ છે. તો આ -m1 શેલનું દળ ભાગ્યા ઘનનું દળ ગુણ્યા શેલનો વેગ, તો આ -0.016 મીટર પર સેકન્ડ થયું.
તો ગન આટલા વેગથી પાછી ફેંકાય. એ ઋણ નિશાનીનો મતલબ શું થાય કે શેલ જે દિશામાં ગતિ કરતો હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં એ ગન પાછી પડતી હોય. રિકોઇલ કહેવાય છે ને. ઓકે.